ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકો કેવી રીતે પોતાના દરેક નિર્ણય પર એકદમ અડગ રહે છે જ્યારે બીજા લોકો વારંવાર પાછા પડી જાય છે? આ બધાની પાછળનું રહસ્ય એક જ શબ્દમાં છુપાયેલું છે: ઈચ્છાશક્તિ. તો ચાલો આજે આપણે આ જ વાતને જરા ઊંડાણથી સમજીએ. આ કોઈ ખાલી મોટિવેશનની વાત નથી, પણ આપણી અંદર જે અસલી તાકાત છે ને, એને ઘડવાની, એને તૈયાર કરવાની વાત છે. જરા એક ક્ષણ માટે અટકીને આ સવાલ પર વિચાર કરીએ. આ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો સવાલ છે, કેમ કે આ એક જ સવાલના જવાબમાં, સાચું કહું તો, સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો મોટો તફાવત છુપાયેલો છે, અને આ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય આધાર છે. તો જો ઈચ્છાશક્તિના બે અલગ અલગ રૂપ હોય છે. એક તો કાચા દોરા જેવું, જરાક અમથું દબાણ કે તણાવ આવે ને એટલે તરત જ તૂટી જાય. અને બીજું રૂપ છે લોખંડ જેવું, એકદમ મજબૂત, અડગ, જેની સામે ગમે તેવો મોટો પડકાર પણ ટકી ના શકે. ચાલો આ બંને સ્થિતિઓને જરા વધુ નજીકથી જોઈએ. આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક તો સંકલ્પ તૂટવાનો દુઃખદ અનુભવ કર્યો જ હશે. આ વિભાગ એ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ, એવું તો શું થાય છે કે આપણા સારામાં સારા ઈરાદાઓ પણ પૂરા નથી થતા? આ ચક્ર તો લગભગ દરેકને જાણીતું લાગશે, ખરું ને? દર નવા વર્ષે નવા ઠરાવો લેવાય, રોજ સવારે એક નવી શરૂઆત કરવાનો જોશ હોય, પણ સાંજ પડતા પડતા તો બધી હવા નીકળી જાય, બધું પાછું હતું એવું ને એવું. આવું કામ બને છે? કારણ બહુ સીધું છે. આપણી જે મૂળભૂત ઈચ્છાશક્તિ છે એ પેલા કાચા દોરા જેવી કમજોર છે. એ દબાણ સહન જ નથી કરી શકતી. અને આ પરિસ્થિતિનું એક કડવું સત્ય છે: જ્યારે ઈચ્છાશક્તિ નબળી પડે ને, ત્યારે વ્યક્તિ પોતાના જ મનનો ગુલામ બની જાય છે. આ કોઈ બહારથી બાંધેલી સાંકળ નથી, પણ આપણી અંદર જ બનેલી એક એવી જેલ છે જે આપણને આગળ વધવા જ નથી દેતી. અને આ વાત ક્યાંક નિષ્ફળતા પૂરતી સીમિત નથી, એનાથી પણ વધારે ગંભીર છે. આ નબળાઈ છે ને, એ આપણા ચારિત્ર્યને અંદરથી ઊધઈની જેમ કોતરી ખાય છે અને આપણને અંદરથી સાવ ખોખલા બનાવી દે છે. પણ શું આનો કોઈ ઉપાય નથી? છે, બિલકુલ છે. તો ચાલો હવે એ જોઈએ કે આ નબળાઈની સાંકળોને તોડી કેવી રીતે શકાય. આ વિભાગ આપણને એ શક્તિશાળી ઉકેલ તરફ લઈ જશે જે બીજે ક્યાંય નહીં પણ આપણી અંદર જ છુપાયેલો છે. ઈચ્છાશક્તિને બરાબર સમજવી જરૂરી છે. એ કોઈ એવી ભેટ નથી જે જન્મથી જ મળી જાય. એ તો એક માનસિક સ્નાયુ છે. જેમ જીમમાં વજન ઉપાડવાથી શરીરના સ્નાયુઓ મજબૂત બને છે, બસ એ જ રીતે નાના નાના સંકલ્પો પૂરા કરવાથી આપણી ઈચ્છાશક્તિનો સ્નાયુ પણ મજબૂત થતો જાય છે. કોઈ પણ વ્યક્તિ તેને વિકસાવી શકે છે. તો સવાલ એ છે કે આ તાલીમ કરવી કઈ રીતે? એના માટે 3 બહુ જ સરળ સ્ટેપ્સ છે. પહેલું, બહુ મોટા નહીં પણ નાના સંકલ્પ લો, જેમ કે આજે હું ફક્ત 10 મિનિટ ચાલીશ. બીજું, એ સંકલ્પને સતત પૂરો કરો, ભલે ગમે તે થાય. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, પોતાના જ મનના બહાનાઓ અને લાલચોને ના કહેવાની કળા શીખો. અને જાણો છો, જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે પોતાના વચનનો પાક્કો બને છે ને, ત્યારે એને જે શક્તિ અને સન્માન મળે છે ને, એ અકલ્પનીય હોય છે. એવું કહેવાય છે કે જ્યારે તમે તમારા શબ્દોના સાચા બનો છો, ત્યારે કુદરતની શક્તિઓ પણ તમારી મદદે આવી જાય છે. આ ઘડાયેલી ઈચ્છાશક્તિનું પરિણામ કેવું હોય છે? વ્યક્તિ પોતે જ એક એવો મજબૂત પથ્થર બની જાય છે કે મુશ્કેલીઓ તેની સાથે ટકરાઈને પોતે જ ભાંગીને ભૂકો થઈ જાય છે. જીવનની કોઈ પણ કટોકટીનો સામનો પછી હિંમતથી કરી શકાય છે. ચાલો હવે જોઈએ કે આ જે વાત આપણને આધુનિક લાગે છે, એને આપણા પ્રાચીન જ્ઞાનનો કેવો મજબૂત આધાર મળેલો છે. આ વિભાગ આપણને એ શાશ્વત સત્ય સાથે જોડશે જે યુગોથી ચાલ્યું આવે છે. હવે આ શબ્દો પર જરા ધ્યાન આપજો. એક મહાન ચિંતક અને આધ્યાત્મિક ગુરુ, યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય કહે છે, ઈચ્છાશક્તિ જ માણસની સાચી મૂડી છે. જેની પાસે સંકલ્પની શક્તિ છે, એના માટે દુનિયામાં કશું જ અશક્ય નથી. જો ઈચ્છાશક્તિ અતૂટ હોય તો માટીમાંથી પણ સોનું પેદા કરી શકાય છે. માટે સંકલ્પવાન બનો અને મહેનત કરો. અને આ કોઈ નવી વાત નથી. આ જ્ઞાન દાયકાઓ જૂનું છે. આ એ વાતનો પુરાવો છે કે આ કોઈ 4 દિવસનો ટ્રેન્ડ નથી, પણ એવું શાશ્વત સત્ય છે જે સમયની દરેક કસોટીમાં ખરું ઉતર્યું છે. અને એટલે જ તે આજના જમાનામાં પણ એટલું જ સાચું છે. સારું, આટલું બધું સમજ્યા પછી હવે શું? હવે આપણે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ તરફ જઈએ છીએ, જે તરત જ પગલાં લેવા પર ભાર મૂકે છે. કારણ કે સાચું જ્ઞાન એ જ છે જે જીવનમાં ઉતરે. ચાલો આ આખી ચર્ચાનો સાર 4 મુદ્દાઓમાં સમજી લઈએ. પહેલું, ઈચ્છાશક્તિ એક સ્નાયુ છે અને તેને કસરતથી જ મજબૂત બનાવી શકાય. બીજું, નાના સંકલ્પો પૂરા કરીને પહેલાં પોતાના પરનો જ વિશ્વાસ જીતવો પડે.
ત્રીજું, યુગઋષિના શબ્દો હંમેશા યાદ રાખવા. અતૂટ ઈચ્છાશક્તિ જ સફળતાની ચાવી છે. અને ચોથું, આજ માટેનો એક સંકલ્પ. આજે હું મારી જાતને આપેલું એક નાનું વચન, ભલે ગમે તે થાય, પૂરું કરીને જ રહીશ. અને અંતે આ એક શક્તિશાળી વિચાર હંમેશા યાદ રાખજો. પોતાની જાત પર વિજય મેળવવો એ કોઈ સંઘર્ષ કે લડાઈ નથી, પણ આપણી અંદર જે શક્તિ સૂતેલી છે ને એને જગાડવાની એક પ્રક્રિયા છે. એ જ આપણો સાચો સ્વભાવ છે.